પ્રક્રિયા માટે આવ્યા છો, શું દિશા નિર્દેશ પ્રદેશ તરફથી મળ્યા છે અને રિપોર્ટ કઈ રીતે સુપરત કરવાનો? પાર્ટીની ગાઈડલાઈન પ્રમાણે 1 by 1 બધા જ કાર્યક્રમોને સાંભળવાના છે. જે ઈચ્છુક હશે ટિકિટના એને અમે 3 જણા કે માધુભાઈ છે નવસારીથી આવ્યા છે અને પૂર્વ ડેપ્યુટી મેયર વર્ષાબેન રાણા એ સુરતથી આવ્યા છે અને હું પૂર્વ મેયર છું દક્ષેશ માવાણી. એટલે અમારી 3 ટીમ આ દક્ષિણ ઝોનમાં મુકાણી છે અને 1 by 1 બધા જ કાર્યક્રમોને સાંભળવાના છે આખો દિવસ અને કાલે. આપણે ટૂંક સમયમાં આપણી કાર્યવાહી શરૂ કરીએ છીએ. આજે આપણી વચ્ચે પધારેલા સુરતના મેયર માનનીય દક્ષેશભાઈ માવાણી સાથે પ્રદેશ કારોબારી સભ્ય આજે સેન્સ પ્રક્રિયાથી કેવો અનુભવ કેવી રીતે? બહુ સરસ અનુભવ રહ્યો અને હું ઈચ્છું કે કંઈક જીવનમાં મને કરવાનો કંઈક પ્રયત્ન મને મળે સર, ચાન્સ મળે મને કંઈક કરવા માટે, હું એવું ઈચ્છું છું. અત્યારે પાર્ટી કદાચ તમને ટિકિટ આપે, કયા કામો પબ્લિક માટે કરશો? જે લગતા હોય એ બધા જ કરીશું, જે નહીં આવે તે બી કરીશું, સમાજ સેવામાં પહેલું કરીશું. ફર્સ્ટ ટાઈમ ઇલેક્શન? હા, ફર્સ્ટ. શું નામ છે આપણું? કયા વોર્ડમાં? રિંકુ હાર્દિક પટેલ, વોર્ડ નંબર 16. સ્નેહલબેન જોડે 5 વર્ષથી એમની જોડે છું. ડેપ્યુટી મેયર અને જેમને પૂર્વ પ્રદેશમાં મંત્રી રહી ચૂક્યા છે એવા વર્ષાબેન રાણા આજે નિરીક્ષક તરીકે માંજલપુરના વોર્ડ નંબર 16, 17, 18, 19માં પધાર્યા છે. રાણા સાહેબ